हाय फ्रेंड्स, वेलकम माय यूट्यूब चैनल। आज આપણે ઘરમાં પ્રિઝર્વેટિવ વગર બાળકોનું ફેવરેટ મેંગો ફ્રૂટી બનાવવાનું છે। એ ઇન્સ્ટન્ટ મેંગો ફ્રૂટી આપણે ઘરમાં બનાવી શકાય। એના માટે આપણે જોતું છે 2 પાકી કેરી, 1 કાચી કેરી। કેરીનું છાલ બધું કાઢી નાખીને આપણે નાનો ટુકડો કરી એક કુકરમાં નાખી દઈશું। એમાં સાથે 3 કપ પાણી નાખી દેવાનું છે। 250 ml કપમાં 3 કપ પાણી આપણે એમાં સાથે એડ કરી શકું છું। પછી આપણે કુકર બંધ કરીને 1 સીટી વગાડી દેવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે 1 સીટી આવી ગયું, તરત જ ગેસ બંધ કરી દેવાનો। વધારે સીટી વગાડવાની કાંઈ જરૂર નથી। ઠંડુ થઈ જાય પછી આપણે એને ખોલી નાખીને ઠંડુ થઈ ગયેલું કેરીને આપણે એક મિક્સર જારમાં નાખીને આપણે પીસી નાખવાનું છે। સાથે બાફેલું પાણી અત્યારે નાખવાનું જરૂર નથી, આપણે એ પાણીની જરૂર છે, અત્યારે ફેંકવાનું પણ નથી। હવે આપણે એને ઢાંકણ બંધ કરીને આપણે એને પીસી નાખવાનું છે, સ્મૂથ પેસ્ટ જેવું કરવાનું છે। હવે એ પેસ્ટ કરી નાખ્યું, હવે આપણે એને તપેલીમાં ટ્રાન્સફર કરવાનું છે। આપણે એક તપેલી લઈને અહીંયા આપણે ટ્રાન્સફર કરી શકાય। આપણે બાફેલું પાણી એ સાથે એડ કરવાનું છે। એમાં કેરીનો ટુકડો કાંઈ આવી ગયો હોય તો તમારે એક સ્ટ્રેનરમાં લઈને સ્ટ્રેન કરીને નાખી શકો છો। બસ હવે આપણે મિક્સ કરી દેવાનું। તમારે વધારે પાણી એડ કરવું હોય તો થોડું પાણી પણ એડ કરી શકાય। હવે સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાનું છે। ખાંડનું પાવડર એડ કરે તો જલ્દી મેલ્ટ થઈ જાય, એટલા માટે હું એને પાવડર કરીને 3 ટેબલ સ્પૂન જેટલું એડ કરી દીધું। હવે એને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું। તમારે વધારે ગળું ભાવતું હોય તો વધારે ખાંડ ઉમેરી શકાય। હવે ફ્રિજમાં મૂકીને ઠંડુ કરીને આપણે પી શકાય। જલ્દી ઠંડુ કરવા માટે આપણે આઈસ ક્યુબ્સ એડ કરી દેવાનું છે। આપણે થોડું આઈસ ક્યુબ્સ એડ કરી દીધું। હવે સર્વિંગ ગ્લાસમાં લઈને આપણે પી શકાય। બસ એટલું છે, આપણે ફ્રૂટી રેડી થઈ ગયું। હવે આપણે બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય અઠવાડિયું સુધી। વધારે દિવસ આપણે સ્ટોર કરી ન શકાય, કારણ આપણે એમાં પ્રિઝર્વેટિવ કાંઈ એડ કરેલું નથી। દુકાનમાં લેતા ફ્રૂટી હવે શરીરમાં બહુ નુકસાન આપે છે, એટલે તમે ઘરમાં એવી રીતે બનાવીને બાળકોને પીવડાવી દેજો। આપણે 3 કેરીની જરૂર છે, વધારે કાંઈ સામગ્રીનું કાંઈ જરૂર નથી। તમે જરૂર એવી રીતે બનાવીને કેવું લાગ્યું એ મને જણાવી લેજો કમેન્ટ બોક્સમાં। આજનો વિડીયો તમારે પસંદ આવી ગયો હોય તો મારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે સુધી થેન્ક્સ ફોર વોચિંગ।